અનિચ્છનીય ઘટનાઓને ટાળવા પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, ત્યારે વરસાદી માહોલમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર તેમજ પાણીના ભરાવાના સમયે કોઈ જાનહાનિ ન થાય અને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મોટા ખર્ચાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ બિલીમોરા નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરતા ખુલ્લી ગટરોના પગલે બિલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારની ગટરમાં પડી જતા 6 વર્ષીય બાળાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બિલીમોરા નગરપાલિકાએ ચૂંટણી ન થવાને કારણે હવે ચીફ ઓફિસર વહીવટદાર તરીકે કામ કરે છે અને સમગ્ર શહેરની જવાબદારી વહીવટદારના શિરે આવી પડી છે। બિલીમોરા શહેરના પૂર્ણા નદી કાંઠા વિસ્તારના બંદર રોડની ગટરમાં ગતરોજ 6 વર્ષીય બાળા રમતા રમતા ગટરમાં પડી ગઈ હતી અને ખુલ્લા નાળા વાટે અંબિકા નદીના પટમાં વહી ગઈ હતી। 22 કલાકની જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગ અને એસડીઆરએફની મદદથી બાળાની લાશ મળી આવી છે। સમગ્ર ઘટનાક્રમમાં ખુલ્લી ગટરને કારણે ગમખ્વાર ઘટના ઘટી છે, જેના પગલે લોકોમાં આક્રોશની લાગણી પામી છે। બિલીમોરા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ખુલ્લી ગટરો અને નાળાઓ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે। સ્થાનિક અગ્રણીઓ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। વહીવટદાર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાને કારણે આવી દુઃખદ ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે। સાથે પ્રી મોન્સૂન કામગીરીમાં હજુ પણ ચીવટપૂર્વક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। શું ઘટના ઘટી છે અને કેવી લાગણી છે? અને આ જે ઘટના ઘટી છે, જે 4 વર્ષની છોકરી નાળામાંથી એમની અત્યારે નદીના પટમાંથી મળી ગઈ છે અને એને મેંગુસી હોસ્પિટલમાં લાવતા ડૉક્ટરે મૃત જાહેર કરી છે। ત્યાર પછી ફાયર બ્રિગેડે અને એસડીઆરએફે પણ એ બાબતે તનતોડ મહેનત કરતા હતા, પરંતુ દુઃખની વાત એટલી છે કે આ પ્રી મોન્સૂન કામગીરી જે નગરપાલિકા કરવામાં આવેલી એમાં જે ચૂક થઈ ગઈ છે એનો ભોગ દીકરીના મા બાપે ભોગવવો પડવાનો છે, જે બિલીમોરા શહેર માટે દુઃખદ છે। અને ખરેખર તમને કહેવા જઈએ તો અત્યારે અમે ત્યાં સ્થળ પર જોતા ત્યાં રેતી કપચી પડેલી હતી, એટલે ચેમ્બર બનાવવાની બાકી હતી એ ચોક્કસ ખબર પડી ગઈ છે। અને એમને પૂછતા એ લોકો એવું જવાબ આપ્યો કે અમે ચેમ્બર બનાવવાના જ હતા અને વરસાદ પડી ગયો, પણ આ કામગીરી પ્રી મોન્સૂન કહેવાય, એટલે મોન્સૂન પહેલાં કરવાની હોય, એટલે ચૂક છે એનો ભોગ કોઈના બાળકનો એ ભોગ લેવાયો છે। એ બિલીમોરા શહેર માટે અને વહીવટી તંત્ર માટે દુઃખની બાબત છે। જી, આપનું નામ? મારું નામ જાવેદ મેમન। જી, હું બિલીમોરા સમાજનો રહેવાસી છું અને અહીંનો ટ્રસ્ટી બી છું મુસ્લિમ સમાજમાં। જી, શું ઘટના ઘટી છે અને કેવી લાગણી છે? આ જે ઘટના ઘટી તો છોકરી રમતી હતી અને તે દરમિયાન જે નાળું જે ખોદી રાખ્યું હતું અને પાણીનો રસ્તો કરવા માટે નગરપાલિકા તરફથી, પણ તે જે કામગીરી જે મારા હિસાબે યોગ્ય નથી કે આજે તે ખુલ્લું નાળું આ રીતે મૂકી દેવું અને અમારા આને લાપરવાહી હું કહેવા કે આખા ગામનું પાણી ત્યાંથી થઈને જાય છે અને કોઈ એની સેફટી નથી ત્યાં। તો પ્રી મોન્સૂન કામગીરી જે કરવી જોઈએ તે બાબતમાં બિલકુલ પરફેક્ટ રીતે કામ થયું નથી, બરાબર। તો નગરપાલિકાને તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે આગળ આવા કોઈ બનાવ ના બને તે બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ।